राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजामां। स्वागत छे नवा व्लॉगमां। जो आज इलेक्ट्रिकનું કામ કરવાનું છે। અટણમાં લાઇટ વહી ગઈ છે ને 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને લાઇટ વહી ગઈ હતી। અમારે ટાટરું રિપેર કરવા છે। લગભગ બધાના ડાયરેક્ટ છેડા જેવું જ છે। આજ લાઇટ નથી અને થોડુંક કામમાં ફોરું હતી। મેં કીધું રિપેર કરી નાખી જરાક। હાલો તો જઈ ઓયડી। અમારા ચંપકલાલ જો આ બાજુ ચક્રું મારે છે। શું કે ચંપક ચાચા? ના રે ના, રાજू बाबा हम वही गया जी हैं। राजू बाबा वही में खोखा रखा है। टाटरू लई आव्यो बे लई ले बे थईने एक ज थाय। भले न होय पाटियो। हम राजू भाई पाटिया वाळो टाटर नथी लई आव्या है। वांधो नहीं, हाल ने आमां जोई ले रिले हाले हूं छे। ओहो भाई आज जो रोयाड़ मળી ગઈ। आज કેટલી 5-6 તારીખ છે ને। આપણે કીધું તો 5-6 તારીખ થી વાતાવરણ સુધરી જાય। તો ભાઈ વાતાવરણમાં જે ટાઈટ ચાલુ થઈ ગઈ છે અને જો ચણ કાપવારી આવી ગઈ રજ। કોકને હા ઝીણા મોટા ધાણા કે ઝીણું જીરું હોય ને તો ન થવા દે। જતા અમારે રાજુભાઈ ખોલીને ગરી ગયા છે, ટાઈટ પડે છે। હાલો ભાઈ તો ઘણું બધું જો હલાડ ફિટિંગ કામ કરવાનું છે તો અમે બે વેલેરા લાગી જાય ને તે પછી રાજુ ઓલું ટાટર લેવા જાય છે। આમાં ક્યાં કઈ હરાવટ જ નથી। અને એક ઓઇલનું ડબલું એ લેતો આવ્યો। અને આ ટાટરે ભાઈ બરી ગયું છે, આપણે બંધ કરવામાં ને પાડવું પડે છે। ભાઈ જો આ ટાટર આપણે કમ્પ્લીટ કરી લીધું છે ને। આ બધું રોગ બરલ છે ને એના લીધે એ રહી ગયું છે એવું। બાકી આ પંજો નવો નાખી દીધો અને મસ્ત બની ગયું છે। ચાપથી ચાલુ બંધ થાય નકર આ ચાપ ને બધું બરી ગયું તો એ બધું બદલાવી નાખ્યું છે પતરી। ચાલો મસ્ત થઈ ગયું છે। પણ લાઇટ વહી ગઈ છે અને લાઇટ હજી આવી નથી। સવારની એકવાર આવી પાછી વહી ગઈ। અને હજી એક ટાટર આપણે આ રિપેર કરવાનું છે ને ઓલું છે એ તો હવે થાય એમ નથી, ઘણો બધો ખર્ચો માંગે એમ છે। અને આને જેમ તેમ કરીને કરવું। હજી પાછી લાઇટ આવે ને તો કોયલ ચેક કરવી, રિલે ચેક કરવું, ઘણું બધું હલાડ ફિટિંગ બાકી છે। અને આ અમારે ઓટોમેટિક છે। જો આ ઓટોમેટિક વાપરતા અમે, પણ આ ખરાબ થઈ ગયું છે। હવે આને એની જગ્યાએ આને રાખી દીધું હે। એટલે એ ઓટોમેટિકનું જ કામ કરે જ્યાં સુધી ચાપ ચાલુ રાખો ને ત્યાં સુધી। તો મસ્ત હાલો હવે મારે થઈ ગયા છે બપોર। આ બધું હલાડ ફિટિંગ આપણે લઈ અને ભાગી ઘરે। જો આપણે ઘરે પૂગી ગયા છે ને આજે શિયાળાનો પવન ને હબ હબ બહુ નીકળ્યો છે। આ બાજુ અમારે જીયનભાઈના મમ્મી આવી ગયા છે અને આ બાજુ હાલે છે સીવણ ક્લાસ। શું હાલે? બસ બ્લાઉઝ સીવું। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો ઓમડી લાઈટ આવી, સવારની વાઈટ જાવ ને। હા લાઈટ આજ સવારનો કાપ જ હતો। ટૂંકમાં આગણીએ બેકવાર આવીને વહી ગઈ હતી ને એવી રીતના કરતી પાછી આગણી હરાડે થઈ નવા કપડાનું સીવણ કામ ચાલુ કરી ઉધડું રાખ્યું છે। ચીયું સ્ટ્રોબેરી અરે પણ કેવડી કેવડી થાય। આ દેશી ચેતુર જ હોય ભાઈ, ભાવે ને ભાવે। મને તો મોઢામાં નાખ્યું ના ભાવે। હા બહુ મોટું છે ના, જોઈને જ ભાવે। મોઢામાં નાખું મને મૂર ના ભાવે। સેતુડા હોય એક જાતના વડા। તને ભાવે? એવું હોય? જો શિયાળો લઈ ગયો બાપુ। બપોરા ફરી એમ બપોરા કરવા પૂઈ ગયા। કેતો તો ને શિયાળો આવી આવ્યો ને। આજે 13-14 તારીખ સુધી રહે ફીગા ના ઉગે બટું। હજી લાઇટ આજ શું થાય, પાવા દે કે નહીં પાવા દઈએ પાણી? કેટલાક ક્યારા બે જ રહ્યા તો પી જાય વહેલા મોડું। 2-3 ટ્રાયું આવી ગયો। હવે ચા તૈયાર હે, પી લે ભાઈ। હાલો તો ટાઈમ થઈ ગયો છે કંઈક 3 જેવો। અમારે ચા પાણી થઈ ગયા, મેં પી લીધા। રાજુભાઈ વાઇટ જોતો લાઇટ નહીં। મેં કીધું ભાઈ વાઇટ ના જો, વાઇટ જોઈએ ત્યાંનું કંઈ નક્કી નહીં કંઈ આવે। એ ટ્રાયું આવે એટલે ગમે ત્યાં ફોલ્ટ કેરીયું ખવડાવ્યું ને। તો પણ આપણે અગાઉ કેવું પડે ને, ન કરતા પછી થઈ રહીએ તો કંઈ તો શું કામનું। જો ભાઈ આંબાની ડાયરું એવી છે પણ આને પાણી ઘટે છે અહીંયા।
મોર આવી ગયા હે, કેરીઓ આવે ત્યાં આવજો. આપણા વડા દાદા અહીંયા મોર આવે ને ત્યાં કે હવે આ ફલાણા ભાઈને તેડાવી લેજો, મોર આવી ગયા કે આંબા. પણ કેરીઓ ખાઈને જતા કેટલા દી રોકાતા. હા એટલે એવી રીતના ના રોગ તો કંઈ હે નહીં, પાણી જડીએ ને તો રહે. અને એમ તો વધારે પાણી થાય તો ખરી જાય. ખટેક્યું તો બહુ ખરે ને અમે આવે એટલું ના રહીએ કઈ. હા પરવા આ બે ઓછા આવ્યા હતા. ઓલો જો ટાંકાવાળો વચલો ને આ બહુ નહોતો આવ્યો, થોડીક જ કેરી હતી. હા 20-25 ગણી ગઈ થયું બધા આવ્યા તો આવ્યા, પણ ડાયરે આવી. એમ એક ડાયરે એવી નથી કે એમાં મોર નહીં ફૂટે. જો બધા હા કેરીયું રહે તો ધરાઈ રહે. આપણે છે ને પાકવા ટાણે પાણી ના હોય ત્યાં કેરીયું કાચે કાચી મંડે પછી ખરવા ને પાકવા. મોટી થઈ જાય ને પછી પાણી જોઈ. ના ના મોટી થઈ જાય પછી પાણી જોઈ. અને આમાં ખાટેકી બંધાય ને ત્યાં પાણી તાણ દેવી પડે. હા 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 એકે ધરવી દઈએ હે નહીં. એ આવે તો હે ક્યાંક ક્યાંક ફૂટે હે મોરીમાં. પીછડે મેં દીઠો ને બેકો. હા અરે આ થાય ખાલી હોપારી જેવડું જોઈ રહ્યું મોર. હોપારી જેવડું જ થાય. એરિયા જો બધા ઓલા કંબુરિયા ફૂટે. આખો પાંદડા કાપી ગયું, બાઠી ગયું હે તોય આવી ગયું. લગભગ આવી હવે કેવોક આવે. આનો હજી બહુ હુચકો નથી પડતો. તો આવતું વર્ષ માઠું લખવાનું. હા હા એટલે વરસાદ વધી ગયા. બરાબર. હા આ બોયડી તો માઠી છે ને છે એ બધા ખડી. હા અવાર ઓછા હે છે તો ખરા. આપણે ખડખડવાળા હેઠે હે આ તમને બહુ જ આવી ઘાટી. હજુ આ ભેં કેટલામાં વેચવી છે બોલ. આ દાગીનો કા ના કિંમત ઉપાડી શકે કોઈ. ભાઈ પુષ્પા 2 જોઈ લે તાકાત કેમ છે. હવે જા ને લંગડી જોતા પગ ઘણા મેળમાં આવી ગયો. કાલતા ફૈદકે સૈડો અડવા નથી દેતી, દુખે છે હજી તો હું નામી હરાડે થઈ ગઈ છે. એવું થોડું કોડા આવું મને બહુ ગમે. ઠીક હે ખાતા આવડી ગયું. જોઈ લઈ કથડીનું જા ને હવે માથા મારી જતા દૂધ જોઈ લઈ. આ પણ લગાડી દે આખવા લગાડી દે. હા કેટલામાં નામ નથી દીધું એમને લઈ આવી. એવું હોય તો ધ્યાન રાખવું જોઈએ. પાંદડા સામું માથા મારે છે. એનર્જી વાપરવી જ છે એને શું છે નહીં. અંદર પેટમાં ઉર્મી જાગે કે. ભાઈ આપણે ભૂકાન ટોલી ભરવાની ગણતરીમાં છે. ભૂકો 2 ખીલે ખાલી થઈ ગયો છે. તો આપણે ભૂકો ભરવાનું પ્લાન કરી લીધું હે. 2 દી થયા ભૂકો ભરવો કરતા. એમ તો 1-2 દી હજી હાલે એટલે ભૂકો હે થોડો 2 ખીલે. પણ આજ વારી ભર લઈ કેમ કે લાઇટે નથી. રાજુભાઈ ફ્રી થઈ ગયો છે
અને થોડીક તાણતા ભરીએ. ઘડીક વાર જો આજ ઠાઠું મારી દીધું પહેલી વાર, ડાયરેક્ટ ખપારી જ ભરવો હોય. તું કેમ મોરી પડી ગઈ? હું વિડિયો કરું તો ટોલી ભરવા હાથી ભરવી જ છે, જો એમાં જ ઠાઠું માર્યું. પડી ગઈ લાઈટ નથી. ચંપક ચંપક વારો પગમાં હે, તું પડી. સીવણ ક્લાસ ઉતરી હા લાઈટ નથી ને મોરી પડી ગઈ. સીવણ ક્લાસ અમારે એમાં 2-3 ક્યારે હાટું થઈને રહી ગયું હતી ને ત્રણ દીથી હાલે હે મોટર એમાં. જો અમારે રાજુભાઈ ચાલુ કરી દીધો ભાઈ. અમારે રાજુભાઈ જાજી વાર ટકે નહીં, વિડિયામાં તો બિલકુલ ના ટકે. હાલો કે આવ્યા તી હવે કઈ કે ચાલુ જ કરી દે. પાછું ભાઈને આજ નાવાનું પ્લાન છે ને, તે કે ભેગા ભેગ ભરાવું જ છે. નીરજિયા મેલો કાઢવો ને આજ? હા હવે તું ભર નહીં, અમારું શું કામ હે? એ બે પછી નિરાયતે એવું હોય. ખાલી 5 મિનિટમાં આને મજા આવી કે રેસ લગાડો ઉભા ઉભા કે હું જો પેલા એને જ દઈ દે. હા ના ના આમાં હાલ ને એવું ના હોય કે એ તો બધે કામમાં મોર થવું પડે, હાર લેવામાં નહીં. ઉપાડવાનું કે નેદવાનું કે બધેનું કે પુગા હે એમાં ટાટિયા પુગે હે ને ગમે એ બાના ગોતી જ લેવાના હોય. કઈ વાંધો નહીં, હાલો ભાઈ આપણે પાણી સોડા. હાલો ભાઈ મજાક મસ્તી એક બાજુ, પાણી બાણી પી અને કરી દઈ ચાલુ. પાછી ટાઈટ થઈ ગઈ. 4 વાગી ગયા. હવે જો આ ભરાવાની બી કે કાઢવા ધોયેલ હતી ને પહેલી જ વાર મેં પહેરી આખી બળદું નાખવામાં ભૂખવાનું અંદર ભરાઈ ગયું. ઓલું મોટું થવા ગઈ હતી લોટ વારવા થઈ ગયો. ચેન ને બગડી ગયું. જો ભાઈ ચેન નથી દેવાતું, ગરીબ માણસ ને અવાર હું યા નથી ચેન બદલાવું. ચેન લઈ આવજો તો બદલાવી હું દઈ. મેળવું જોઈ નાજીએ મારે કાંઈ નહીં એવું કાને. હાલ ટોલી કાંઠા અમે ભરાઈ ગઈ છે. કાંઠા અમે ટોલી ભરાઈ ગઈ છે. હવે આપણે બે જ હોય. હવે જો આપણી ટોલી હાલે છે. આપણે ટોલી ઘણી ભરાઈ ગઈ. સોડા ફળ પ્યાલા પીઝા આમાં જીયાનભાઈ છે ને પાપા ને બોલ્યા ને એ બધું બોલે ને. પાલટી કરી હાલો સોડા બાટલી છે ને કે મજાક મસ્તી તો અમારે આયલા રાખી. મસ્તી ચાલે. હાલો ભાઈ અમારે રાજુભાઈ ઉતરી ગયા હેઠા. ગાઈ ગયા ઉતરજે રાજ્ય વિડીયામાં આવી જાય તો ભરી લીધી છે ભાઈ ટોલી. હાલો હજી એક આના પછી ભરવાની છે આપણે. અને રાજુભાઈ ને 2-3 ક્યારે રહ્યા મોટર હાલતી કરી દીધી છે. લાઈટ આવી છે ને 2-3 ક્યારે પાઈ લે તો અમે 2 જણા જાય ખાલી કરતા આવી અને હજી એક મેળ આવે ને તો ભરી લઈ. કાંજીયાન ભાઈ હાલો જીયાનભાઈ એમ કે મારો વિડીયો ઉતારી દેતા. હા અમારા જીયાનભાઈ કંઈક મૂડ હોય ને તો વિડીયાનું કીએ. કેમ છે જીયાનભાઈ? મજામાં મજામાં છે ને? આજે બાલ મંદિરે ગયા હતા તમે? ના આજે કેમ નથી ગયા તમે? લાજ સન્ડે ને આજે સન્ડે નહીં, આજ મંડે છે. વીરેનભાઈ તો ગયો હે. ये हमारा रजा है. કેવાની રજા હે? रविवार ने रजा. રવિવાર નથી, આજ સોમવાર હે. મીટિંગ માં ગયા હે ટીચર. હા हम मीटिंग में मरे હા जाए. તો એમ કયો ને ચંપક ચાચા. ચંપક ચાચા કેવા ડાયા હવાની ટોપી ઉઠી ગઈ. હા ચંપક ચાચા અમારા ઉતારીને પાછી પહેરી લીધી હે. હા જર્સી ને ટોપી હવાનું. પણ હવે દુબરું બચાડું બહુ રહ્યું ને આને ટાઈટ તરત લાગી જાય ભાઈ નહીં. અને એની મમ્મી પાસે જીરી વાર ના મોકરો જ રહેવા જ ના દે, એને ફિટિંગ કરીને જ રાખે પેટી પેક. હાલો જો ટ્રેક્ટર ભરાઈને આવી ગયું ને આપણે અહીંયા ઠલવવાનું છે. 2 ટ્રેક્ટર ભરમાં એક ઓલે ખીલાવી અને એક આ ખીલાવી. એવું થોડું
રાજુભાઈને કહેવાનો મતલબ એ છે કે ભાઈ ફટાફટ ભરો, અમારે મહેમાન આવી ગયા હતા ને લગ્નની કંકોત્રી ઉપર કંકોત્રી. ભાઈ અમારે હવે બહુ લગ્ન છે રજિયા. હા જવું પડશે આપણે. હા એ તો ભલે ને નજીક ના હોય તો હવે આપણે 4 વ્હીલ છે, તને ખબર હે? છે ને દીઠું હતું ને? હા કે આંબલિયાને ઘેરે 4 વ્હીલ. હાલો ભાઈ તો અમે હે ને જો રાજુભાઈ એટલે ભરી લીધી હે, ઠાઠું પેક કરીને પાછી ભરી લઈ હતી, પાછી 7-8-10 દી કાંઈ નહીં. બસ રાજુભાઈ ભરી લીધી ભાઈ. હવે તાર મેલો કાઢવો કે? રાજ્યને ઉતાવળનો પાર નથી ભાઈ. એ આવજે ભાઈ. એ હા કંઈક નવીરો થાય તો ઘૂમરો મારજો. હાલો ભાઈ બધે જો હવે દાઈજો લઈ લીધો ને મારે ભાગમાં આવ્યો દાઈજામાં ટ્રેક્ટર. મારા ઘઉંમાં દોરા ના કરજો એમ કામ ભાઈ. જો કે આ ભાઈ મને સોમનાથ કોઈ દી જોવા ના દીધું, જો આવી ગયા પાછા. અમારા મિતુલભાઈ આવી ગયા છે, હવે એને ત્યાં પાછું ભણવા નથી જવું, ન કરતા જગમાલભાઈ અમે આવવાના જ હતા તો મિતુલભાઈ અમને આવવા ના દીધા. શું કહેતા મોજમાં? તો વાંધો નહીં, પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું ને. અમારે વીરનનો પતંગ પાડી લીધો લાગે નહીં? વાહ કાંઈ પો છે ભાઈ અમારે. આ બે ટાબરિયા 2-3 દી થયા હસવાતા જ નથી કોઈ ભાવ. જો કાયમ 2-3 વાર કાપી જ નાખે પતંગને મિતુલિયો. સર તમે દોરા કરશો આખેમાં, એ નથી કરવું મારે. ના ટૂંકો આવે ને પછી કાપજે. હા કઈ વાંધો નહીં પાલભાઈ. હુખડી કોઈ દેતું હોય ને તો તૂટલ બૂટલ કઈ ના નડે, ધરમ થાય. હા એટલી જ માઈ જાય ને, આપણી ગાડી જબરી રહે ને ભાઈ. જો મેં ભાઈ પાલભાઈ ત્યાં હે ને, પાલભાઈ બધાને હુખડી દઈએ 20 નંબર માંડવી ખાવી હોય તો. ભાવ જરાય ભાવ ન લેતા 11 જ લો. એવું હોય? વેપારીને 1000 કેટલાની દીધી? 80. હા ભાવ બહુ દબાણ હો પાલભાઈ. હવે પથારી ફેરવી નાખી. હવે ટેકામાં પાછું લખાયું નતું કા? ટેકો ભગવાન આપણે આનો શું ગણ કરે, બીજું કઈ નહીં. હા આપણે બીજું કઈ નહીં. તો ભાઈ આપણે જો ખાવા હાટું પાલભાઈ આગળથી માંડવી લીધી છે 2 મણ. આપણે ઘરની છે ને 400-500 પાછી લઈ ગયા. ના ના આ જાહે ને એટલે તમે લેવા નતા હતા, જાહે એટલે આ તરત થઈ રહે, કેમ કે વેચાતું લીધેલું હોય ને ભાવે બહુ. ના હજી ગુણી તો લઈ જાય બીજું વહેલી થઈ રહી તો એમ. હા એટલી રહી ને. એક હાજનભાઈ ની હા, એક મારી, એક ધના. ઠીક. હા હા રામભાઈ જોતી હોય તો આમાં હા ઠીક. હા હા ચાર ને એક ગુણી રહી. બરાબર. હા એક દાદુભાઈ 1000. હા એ નતો આવ્યો જાય ને, કહેતો તો. નથી. હા ઠીક ને કહેતો હતો કે આવું હે કા. સારું હાલ પાલભાઈ. ના ઘણા લઈ ગયા ખાવા. હા કહું આ ખાવામાં આજ મજા આવે. ઓલ્યું કે હાલે ને? હા એ હાલે નહીં ખાવામાં. કે કીમાંથી કમાઈ કેમ ખબર પડે ને? માંગવું જો ના હાલ ચા પી ઘરે ફ્રી હતો. ના હો આજે ગાવડી દોરાવી જો હે. ઠીક હે સારું હાલ તો. વીરેનભાઈ વિડીયો શૂટિંગ કરે છે ને. વીરેનભાઈનો ગયા શનિવારે એના આગલા શનિવારે ટેસ્ટ લીધી હતી ગણિતની. આખા ક્લાસમાં પહેલો નંબર આવ્યો, 25 માંથી 25 માર્ક ગણિતમાં. શાબાશ વીરેનભાઈ, ગુડ બોય છે. જો હા કાલની જ જગ્યાએ બેઠો હે પાછો પહાડ. હાલો ભાઈ તો યારનો ટાઈમ થઈ ગયો છે, પણ અમારે કાનાભાઈની રાહ જોવાની છે. વીરેનભાઈ વિડીયો બનાવો તો રસોડામાં જ સ્પેશિયલ ધક્કો થાય, કેમ કે આ બધું ઉજસવાળું છે ને, એટલે ટૂંકમાં અહીંયા કંઈક લાઇટિંગ આવે છે, બાકી ક્યાંય લાઇટિંગ આવતી નથી. એટલે વિડીયોનું હવે આપણે કરી દઈએ એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.